સુરતના લીંબાયત વિસ્તારમાં 5 વર્ષીય બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપી અપહરણ કરી શારીરિક છેડતી કરી હોવાની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. લીંબાયત ખાતે રહેતી 5 વર્ષની બાળકીને અજાણ્યો ઘરે આંગણેથી મોઢું દબાવીને ઉચકીને લઈ ગયો હતો અને બાળકીને લઈ જતા સામે રહેતી મહિલા જોઈ જતા ત્યાં ઉતારીને નાસી ગયો હતો. લીંબાયત ખાતે રહેતી મહિલા લીંબાયત પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સામે તેની 5 વર્ષની દીકરીની છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ રાત્રે 5 વર્ષની બાળકી ઘરની બહાર રમતી હતી ત્યારે તેમના ઘરની પાસે રહેતી એક મહિલા તેમની બાળકીને લઈને આવી હતી અને सारा को एक आदमी ज़बरदस्ती गोद में उठा के लेके जा रहा था तो मैं वो आदमी के पास से सारा को लेके आई तेम કહ્યું હતું. બાળકીની માતાએ તેની દીકરીને પૂછતા मैं घर के आगे खेल रही थी तब एक आदमी मेरा मुंह दबा के ले गया और मेरे को एक चॉकलेट खिलाई और मुझे आइसक्रीम की दुकान पे ले जाके आइसक्रीम खिलाया और मेरे को सीने पे हाथ लगा रहा था. बाद में गोद में उठाकर कहीं ले जा रहा था. આ સમયે ત્યાં સામે રહેતી મહિલા આવી જતા कहाँ जा रही है ऐसा पूछा तब अंकल मुझे कल लेने आऊँगा कहकर चले गए थे. જેથી બાળકીના માતા પિતાએ ગલીના નામે આવેલી આઈસ્ક્રીમની દુકાને જઈ સીસીટીવીમાં ચેક કર્યું હતું. જેથી પરિવારે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો અને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી.